છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઈ હતી। છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ 43 જેટલા વનરક્ષકોને નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર દ્વારા વન વિભાગમાં કરવાની થતી કામગીરીનું બેઝિક જ્ઞાન મળી રહે તે માટે બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓને જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવા પ્રોટેક્શન, વન્ય પ્રાણીની જાળવણી અને હુમલા નિવારણ, નાઇટ પેટ્રોલિંગ, નર્સરી ઉછેર, વન અધિકાર કાયદો, FCA દરખાસ્ત, વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોકસંપર્ક વગેરેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ દરમિયાન વનરક્ષકોનું ફિઝિકલ ફિટનેસ પણ જળવાઈ રહે તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેજ સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન યોજવામાં આવી હતી, જેમાં મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ વન સંરક્ષણ VM દેસાઈ, ACFKM બારિયા અને RFO નિરંજન રાઠવા, વિઠ્ઠલ રાઠવા, અમિત બારિયા, RFO મોબાઈલ JK સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। જે નવી નિમણૂક પામેલા વનરક્ષકોને છોટાઉદેપુર નાયબ વન સંરક્ષક શ્રી VM દેસાઈના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુરના પીપલેજ ખાતેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગાબડિયા હનુમાન મંદિરની આસપાસ આવેલા જે પવિત્ર ધામ છે તેમાં પ્લાસ્ટિક વીણી અને સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવેલું હતું। આમ તારીખ 1 થી 7 દરમિયાન વિવિધ રેન્જોમાં અલગ અલગ રેન્જ એટેચમેન્ટ કરી અને નવી નિમણૂક પામેલા જે વનરક્ષકો છે તેઓને બેઝિક નોલેજ માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે વનમાં કરવાની થતી કામગીરી જેવી કે વાવેતર, મોનિટરિંગ, દવ, ફાયર, વાઇલ્ડલાઇફનો રેસ્ક્યુ અને જે વિવિધ કામગીરી કરવાની થાય છે બેઝિક, એ કામગીરીનું 1 અઠવાડિયા સુધી એ લોકોને કામગીરીમાં નોલેજ આપવામાં આવેલું હતું અને વિવિધ RFO શ્રીએ માર્ગદર્શન પૂરું પાડી અને આજરોજ તેઓને વિવિધ જગ્યા ઉપર કામગીરી સોંપવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।